બસ બસ તમે જોઈ લ્યો આ સમીકરણની અંદર જ્યારે n બરાબર 1 મૂકવામાં આવશે ત્યારે 13.6 જ આવશે કેવું -13.6 બરાબર એટલે એને આપણે નીચે દર્શાવીએ અહીં આગળ -13.6 આખો ગ્રાફ ઇલેક્ટ્રોન વોલ્ટ વર્સિસનો છે એટલે અહીં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ લખતા નથી હવે અહીંયા n બરાબર 1 મૂકી દીધા હવે શું મૂકવું જોઈએ 2 2 મૂકશો એટલે 2 નો વર્ગ 4 થઈ જશે 13.6 ભાગ્યા 4 કરો તો જો અહીંયા 13 દર્શાવો હોય તો અહીંયા 3 દર્શાવો હોય ને 3 અહીંયા હોય તો 13 અહીંયા આવે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ક્લિયર હવે અહીંયા 3 મૂકો એટલે ભાગ્યા કેટલા થઈ જશે 1.51 માઈનસ બરાબર પછી 4 મૂકો એટલે 16 થશે આની નજીક આવશે ને -0.85 પછી આગળ -0.54 પછી આગળ પછી 6 મૂકો એટલે 36 થશે 98 છે બરાબર હવે તફાવત આનો તફાવત કેટલો આવ્યો 10.2 પછી આનો પછી 0.1 પછી 0.1 ક્લિયર હવે ઓબ્ઝર્વેશન કરો આ બધું બરોબર છે ને શું ઓબ્ઝર્વેશન કરો છો તો કે 1 થી 2 જાવ તો કેવો ઘટાડો થશે ધરખમ ઘટાડો 10 નો બરાબર 2 થી 3 જાવ તો ઊર્જા સ્તરો વચ્ચે ઘટાડો કેટલો થશે 1.89 જેટલી ઊર્જા વધે છે ઘટે છે ઘટે છે બાર સાયન્સમાં -13 માંથી ને 3 થઈ જાય તમારે 13 રૂપિયા કોકને દેવાનો હોય એમાંથી તમે 10 આપી દો તો -3 રૂપિયા હજી રહે ને વધ્યા કહેવાય કે ઘટ્યું કહેવાય તમારું વધ્યું કહેવાય બરાબર બેલેન્સ તો અહીંયા 13.6 છે અહીંયાથી 3.4 એટલે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પાસે ઊર્જા કેટલી હશે એકદમ ઓછી હશે કે વધારે હોય ઓછી હશે -13.6 છે બરાબર પછી બીજી કક્ષામાં કેટલી હશે 3.4 બીજું કાલે મેં કીધું હતું આ હોમવર્ક એને આવે બેટા કે જ્યાં સુધી માઈનસ હોય ત્યાં સુધી શું થાય બરાબર તો આ નીચેની અવસ્થા છે એને આપણે શું કહીશું ધરાવસ્થા એક વાક્ય થઈ ગયું પછી આગળ કહી દેવાનું કે જેમ જેમ આપણે n ની કિંમત વધારતા જશે એમ આપણને ઊર્જા સ્તરો બીજા મળતા જશે જ્યારે n બરાબર 2 એટલે 3.4 એક પોઈન્ટ પછી આગળ આપણે 0 લખી નાખવાનું બરાબર એટલે આખું એક પેરેગ્રાફ જેવું થઈ જશે પછી આની વાત કરવાની
इलेक्ट्रॉन ने जो 13.6 જેટલી ઉર્જા આપશે તો એ ઇલેક્ટ્રોન ક્યાં થઈ જશે પરમાણુમાંથી મુક્ત થઈ જશે આને શું કહેવાય આયનીકરણ કહેવાય હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી હોય છે -13.6 પછી ઓરડાની વાત કરી દેવાની કે ઓરડામાં સામાન્ય તાપમાને હાઇડ્રોજન હોય એના પરમાણુ અથવા તેના ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે કઈ કક્ષાની અંદર હશે ધરા અવસ્થાની અંદર હશે થઈ ગયું વાક્ય પ્રશ્ન બનતો જાય છે પછી એમ કહેવાનું કે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જો ઇલેક્ટ્રોનને લઈ જવો હોય તો આપણે 10.2 જેટલી ઉર્જા આપવાની જરૂરિયાત પડશે બરાબર પછી પહેલીમાંથી બીજીમાં લઈ જવો હોય તો કેટલી પડશે 12.09 જેટલી ઉર્જાની જરૂરિયાત પડશે કોનો પ્રશ્ન પૂરો પછી આ આટલી વાત કહેવાની કે જો કોઈક ઇલેક્ટ્રોન છે એ આ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાંથી n બરાબર 1 પહેલી કક્ષા અથવા તો ધરા અવસ્થામાં આવે તો શું કરશે 10.2 જેટલી ઉર્જા ધરાવતો ફોટોન મુક્ત કરશે એક ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવશે તો કેટલા ફોટોન મુક્ત કરશે એક ફોટોન મુક્ત કરશે ક્લિયર આટલી વાત કરવાની બરાબર અથવા પછી સામાન્ય રીતે કહી દેવાનું કે એક ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે તો બંને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્પન્ન કરે છે ક્લિયર આટલી વાત આની અંદર આપણે કરવાની છે હવે નેક્સ્ટ સ્ટેજની અંદર આપણે શું કરશું આપણે ઓલું સમીકરણ જોયું હતું જે કોણે મેળવેલું હતું બામર બરાબર 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/n સ્ક્વેર માઈનસ 1/2 સ્ક્વેર 1 સ્ક્વેર 3 સ્ક્વેર 4 સ્ક્વેર બરાબર એ રીતે અહીંયા શું આવશે 2 સ્ક્વેર આવશે ને અને 1 સ્ક્વેર અને અહીંયા n સ્ક્વેર આ આપણને તરંગ લંબાઈ મળતી હતી કેની અંદર મળે છે મીટરની અંદર મળે છે ખબર પડી ગઈ હવે નેક્સ્ટ સ્ટેજમાં આપણે આ સમીકરણની મદદથી આ સમીકરણ તારો પણ એની પહેલા આપણે શું કરીએ દાખલાઓની થોડીક વાત કરીએ બરાબર એટલે જે દાખલા છે આપણે સૂત્રનો ઉપયોગ થાય એટલે ખબર પડી જાય ચાલો ચાલો હું રકમ વાંચું છું પૃથ્વીની આસપાસ 10 કિલોનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર 10 કિલો એટલે શું આપેલું છે લખીને આપેલું અંદાજ કેટલું છે 12.5 એમ આપણને આપેલું છે 10 કિલોગ્રામ આગળ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી ત્રિજ્યા કેટલી છે આ બરાબર 8000 કિલોમીટર એટલે 8 ગુણ્યા આ 3 ને 3 આવે એટલે 6 10 ની 6 મીટર વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે બસ હવે જો આવર્તકાળ આપેલો છે કેટલો છે 2 કલાક 2 કલાકની કેટલી સેકન્ડ થાય 120 મિનિટ થાય બાપુ કેટલી થશે 7200 સેકન્ડ ટી આગળ બોહરનો કોણીય વેગમાનનો અતિદર હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો mvr બરાબર nh/2π આ તારવવાનું છે આપણે શું શોધવાનું છે n ને શું કહેવામાં આવે મુખ્ય ક્વોન્ટમ અંક તો આ સમીકરણની અંદર m છે તમારી પાસે હા હોય તો આ પણ v છે v નથી ક્યાં છે r છે n છે h2π બધું v બરાબર શું થશે આમ આખું રાઉન્ડ પૂરું કરશે તો કેટલું અંતર કાપી કહેવાય પરિઘ જેટલું પરિઘ એટલે કેટલું થશે 2πr છેદમાં કેટલા સમયમાં આટલા સમયમાં 2πr upon t અહીંયા આગળ મૂકી દો તો શું કાઈ કટ થઈ જશે મૂકી દો m v એટલે 2πr upon t into r is equal to nh upon 2π હવે n બરાબર શું થશે n ને કરતા બનાવો આ બધું આમ જશે m 4π સ્ક્વેર r સ્ક્વેર છેદમાં n
તો નહીં લખવાનું તો લખવાનું મૂકો કિંમત n કેટલી છે 10 કિલોગ્રામ 4 5 સ્ક્વેર આ કેટલું છે 8 ગુણ્યા 10 ની 6 બે વખત h એટલે 10 ની માઈનસ 34 ઘાત એ કેટલો છે ગુણ્યા 10 ની 46 અને આમ લખાય ને 5.290 ગુણ્યા 10 ની 49 તો તમે જો આનાથી શું સાબિત આખું આગળ પોઈન્ટ 0.05 આગળ 0 તો 45 થઈ ગયો બરાબર આના ઉપરથી શું સાબિત થાય છે જો આ દાખલા આપવાનું કારણ શું હતું તો કે જે ન્યુક્લિયર વાદ કોણે આપ્યો ન્યુક્લિયર વાળી થિયરી યાદ ન હોય બોહર પહેલી વાર આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કોણે કર્યો તો કોણે આપ્યું ન્યુક્લિયર મોડેલ રધરફોર્ડે આપ્યું હતું ને અને પેલા તો ઓળાએ થોમ્સને આપ્યું હતું તરબૂચ જેવું એમાં તો કાંઈ નહોતું ન્યુક્લિયસની વાત જ નહોતી પેલો શબ્દ ન્યુક્લિયસ કોણ લઈ આવ્યું હતું એને ક્યાંથી પ્રેરણા મળી હતી એને પ્રેરણા મળી હતી એને ખબર હતી કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે અને એની ફરતે બધા ગ્રહો શું કરે છે પરિભ્રમણ કરે છે તો આવડી મોટી વસ્તુ હશે બ્રહ્માંડની અંદર આ મોટી વસ્તુ છે સોલાર સિસ્ટમ બરાબર આપણને દેખાય છે તો આ જ વસ્તુ છે એ સૂક્ષ્મ લેવલ ઉપર પણ લાગુ પડી શકે કે નહીં એના માટે પછી એને કીધું કે વચ્ચે સૂર્યને બદલે વચ્ચે શું હશે ન્યુક્લિયસ હશે જેમ ગ્રહો ગતિ કરે છે એમ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર શું કરતા હશે ગતિ કરતા હશે એવી રીતે એને કીધું તો પછી આપણે એટલે આ દાખલો લાગુ પાડી જો કોના ઉપરથી પહેલા આપણે આ વાળું મેળવ્યું હવે આ જ વસ્તુ છે એ બોહરનો જે અધિતર્ક છે એ આપણે કોને લાગુ પાડીએ એટલે કે સૂર્યમંડળને લાગુ પાડીએ તો કાયદેસર રીતે ક્વોન્ટમ અંક કેટલો મળે તો એ આ ઉપગ્રહ છે 10 કિલોગ્રામનો એ કઈ કક્ષાની અંદર હોય આવડી મોટી કક્ષાની અંદર હોય બરાબર 10 ની કેટલી ઘાત છે 45 ઘાત તો તમને પછી હવે ખબર પડે ને કે આ સાયન્સ છે એને લાગુ પાડી શકાય કે ન પાડી શકાય ન પાડી શકાય ને લાગુ પાડી શકાય નહીં કારણ કે તમે જોયું તો હમણાં 1 2 3 4 5 6 7 8 9 10 પછી તો 10 પછીના મુખ્ય ક્વોન્ટમ અંકો માટે 10 એટલે 100 થઈ ગયું ને 13.6 ભાગ્યા 100 એટલે 0 પોઈન્ટની નજીક વહી જાય બરાબર 0.13 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા કહેવાય બરાબર તો આ વસ્તુ જો આપણે વાસ્તવિક રીતે ગ્રહોના મોડલને લાગુ પાડીએ તો ક્વોન્ટમમાં કેવો આવે છે ખૂબ મોટો આવે છે બરાબર એટલે આના ઉપરથી આપણે કહી શકાય કે આ જે બોહરનો ક્વોન્ટમવાદ છે અથવા તો કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ છે અને ઊર્જાનું ક્વોન્ટમીકરણ છે એ મોટા પદાર્થો માટે લાગુ પાડી શકાશે નહીં ક્લિયર થઈ ગઈ આટલી વાત બીજો દાખલો છે સ્વાધ્યાયમાં જો વધારે સ્વાધ્યાય નથી જેમાં ફાયદો ખૂબ થઈ ગયો કારણ કે ઓલા મેઇન સ્વાધ્યાયમાં તો ખાલી એમસીક્યુ જ આપેલા
તેમાં કેટલી ગયું 20 બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10 ની 4 મીટર પર સેકન્ડ થી 1.5 ગુણ્યા 10 ની 11 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. પૃથ્વીનું બળ આપણને આપેલું છે, જેમાં આપેલું છે આપણને યાદ જ છે 6 ગુણ્યા 10 ની 24 નો 2 ગુણ્યા 10 ની 30 બરાબર. પૃથ્વીનું 6 ગુણ્યા 10 ની 24 તો હવે શું મેળવવાનું કરું દાખલો આવે છે વેગ આપી દીધો લખીને કરવાનું છે કેલ્ક્યુલેટ કરવાનું ખાલી. કેટલો આવે છે 25.8 29 બોલો ગુણ્યા 10 ની અને એકમ હોય 90 મુખ્ય ક્વોન્ટમ અંક સંખ્યા દર્શાવે છે. બરાબર. બધાને આનું કેટલા ના આવી ગયું આ તો જો કરો સરસ. હવે જો 12.3 પાસ્ટન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે યાદ કરો. આપણે ઇન્ફિનિટી મૂકવું પડે ને. બસ કહેવાનો મતલબ એ પાસ્ટન શ્રેણીનું સમીકરણ શું છે 1/λ r લાઇમેન બામર પાસ્ટન 3 નો વર્ગ માઈનસ n નો સ્ક્વેર. બરાબર. હવે આ લખવાનું n ઇન્ફિનિટી લેતા શ્રેણીની કેવી તરંગ લંબાઈ મળશે
કેટલો આવ્યો? -7 -7 હવે અહીંયા આગળ ઈ દાખલામાં નીચે મોટા મોટી કીધી હોય તો 3 પછી શું આવે? 4 તો મોટા મોટી તરંગ લંબાઈ પણ શોધો. पंचोतेर ने कितना जवाब बता आ गया हो? પછી 12.25 નો જવાબ લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો છે એમસીક્યુ માં પૂછવામાં 12.5 સ્વાધ્યાયનો છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ખબર છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે તો આપણે કાલે લખાવ્યું હતું કુલ ઉર્જા જેટલી હોય એટલી શું હોય ગતિ ઉર્જા એટલે આપણે લખાવ્યું તો ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા પણ કેવી હોય ઋણ હોય તો કુલ ઉર્જા છે એ ઋણ છે તો એનું પાછું માઇનસ કરો એટલી શું હોય એની પાસે ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જા કેટલી થશે 13.6 બરાબર હું લખી દીધું કુલ ઉર્જા કેટલી છે -13.6 તો કે કેટલી થશે એટલી થશે પણ +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિ ઉર્જા કેટલી થશે ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા કરતા માઈનસ અને કુલ ઉર્જા કરતા ડબલ ડાયરેક્ટ કુલ ઉર્જા ઉપરથી મેળવી તો ડાયરેક્ટ જ આનું શું કરી નાખવાનું ડબલ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કેવી માઈનસ આટલી એક પાસે સ્થિતિ હશે આટલી શું હશે ગતિ ખાસ ધ્યાન રાખજો આ વખતે ડાઉટફુલ છે બરાબર ક્યાંક ને ક્યાંક પૂછી દે ઓલી વખતે એમસીક્યુ પૂછ્યો આ વખતે 2 માર્કમાં પૂછી લેતો
થઈ શકે માઇનસ નું પ્લસ થઈ જાય ને ઘરે આવીને ખબર પડે તો કેવું ચાલો હવે જોવા જોઈએ એના પછીનો છઠ્ઠો પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે બરાબર જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો બરાબર તો એક મોડલ દાખલો છે આના જેવા મોડલ પૂછાઈ શકે અને એમ કીધું છે 1 માંથી 4 જાય ત્યારે કેટલું વિકિરણ ઉત્સર્જિત થશે એ પૂછ્યું છે બરાબર 2 માંથી 3 માં જાય ગમે એટલું પૂછે તો તમને તો હવે આવડી જાય 1 માંથી 4 એટલે પેલા શું કરવાનું 1 અને 4 વચ્ચે ઊર્જાનો તફાવત શોધી લેવાનો 1 અને 4 વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો થાય 13/1/2 લખીને જ કરી તો વધારે બરાબર 1 થી n બરાબર ક્યાં જાય છે 4 માં જાય છે બરાબર તો આપણે ડેલ્ટા E લખીએ ડેલ્ટા E બરાબર EF માઈનસ EI EF કેટલું છે કોઈ પણ રીતે મળી શકશે બરાબર માઈનસ છે આગળ એટલે જોજો 13.6 ના છેદમાં 4 સ્ક્વેર માઈનસ 13.6 છેદમાં 1 નો સ્ક્વેર બરાબર હવે જોજો તમારો જવાબ પ્લસ જ આવશે 13.6 ના છેદમાં 16 કેટલું થાય છે 0.85 માઈનસ નું પ્લસ 13.6 કેટલું આવે કઈ વાંધો નહીં એડ કરી દીધું એમાં શું થઈ ગયું 13 માંથી 13.6 માંથી આ 0.6 કરતા વધારે બાદ કરે બરાબર જોઈ લો આટલું આવે ને હા બસ પછી શું લખીને આપવાનું ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય h ન્યુ એટલે શું કીધું છે કેટલું તો આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે કેની આવૃત્તિ ફોટોનની આ શું મળી ગયું તમને ફોટોનની ઊર્જા મળી ગઈ આટલી ઊર્જા વાળો ફોટોન હશે આપણને ખબર જ છે આટલી ઊર્જા વાળો ફોટોન હોય તો એની આવૃત્તિ કેટલી થાય આગળના ચેપ્ટર ઉપર E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ થાય ને તો આના ઉપરથી ન્યુ મળી જશે તરંગ લંબાઈ શોધવી હોય તો E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડા બરાબર કિંમત મૂકી દો અહીંયા જોજો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય એને કેમાં કન્વર્ટ કરવું પડશે પહેલા એટલે શું કરવું પડે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 છેદમાં અહીંયા h 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ન્યુ બરાબર 3.08 ગુણ્યા 10 ની 15 હર્ટ્ઝ હર્ટ્ઝ જ છે મને ખબર છે ત્યાં સુધી હર્ટ્ઝ
જો આ તો ભાઈ જવાબ આમ લખવાનો હંમેશા અહીં એક આંકડો પછી પોઈન્ટ પછી 2 3 4 જેટલા આંકડા હોય સહનશક્તિ પ્રમાણે અને અહીંયા 10 ની ઘાત આ રીતનો સ્ટાન્ડર્ડ આન્સર લખવાનો હોય છે બરાબર એક આંકડો પછી પોઈન્ટ પછી જેટલા ચોકસાઈ હોય એ પ્રમાણે આંકડા 10 ની ઘાત એમ કયો છે 9 પોઈન્ટ ગુણ્યા 10 ની માઈનસ 8 થઈ ગયું કામ બોલાવે છે ઘરે જવું કેટલો ટાઈમ ચાલે